નમસ્કાર, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે વિદ્યાંજલિ પોર્ટલ પર લોગિન અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તથા વિગતો કેવી રીતે ભરવી તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી સાથે મેળવવાના છીએ। મિત્રો, દરેક સ્કૂલ પોતાની જે માગણીઓ છે તે આ પોર્ટલ પરથી રજૂ કરી અને મેળવી શકે છે। મિત્રો, આપણી શાળામાં કોઈ વર્ગખંડોની જરૂરિયાત હોય, લાઇબ્રેરીની જરૂરિયાત હોય કે અન્ય કોઈ સાધન સામગ્રીની જરૂરિયાત હોય તો આ પોર્ટલ પર માગણી કરી શકાય છે। તો ચાલો મિત્રો જાણીએ કે વિદ્યાંજલિ પોર્ટલ પર લોગિન અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તથા વિગતો કેવી રીતે ભરવી તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે આગળ જોઈએ। તો મિત્રો, તમે અમારી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો। પ્રથમ મિત્રો, તમે તમારા મોબાઈલનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। મેં અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કર્યું છે। ત્યારબાદ અહીંયા આપણે ગૂગલમાં સર્ચમાં અહીંયા સૌપ્રથમ આપણે ગૂગલમાં વિદ્યાંજલિ પોર્ટલ ટાઈપ કરવાનું છે। વિદ્યાંજલિ પોર્ટલ ટાઈપ કરતા મિત્રો અહીંયા આપણને આવો ઇન્ટરફેસ જોવા મળે છે। તમને અહીંયા આ પ્રકારની વેબસાઇટ જોવા મળશે, તે તમારે ઓપન કરી લેવાની છે। vidyанjali.education.government.in। મિત્રો, આ વેબસાઇટની લિંક હું ડાયરેક્ટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। vidyанjali.education.government.in આ વેબસાઇટને આપણે ઓપન કરવાની છે। હું ઓપન કરું છું। તેના પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપણને આવો ઇન્ટરફેસ જોવા મળે છે। ત્યારબાદ આપણી સામે અહીંયા બે પ્રકારનો ઓપ્શન જોવા મળે છે। જો મિત્રો, તમે આ વિદ્યાંજલિ પોર્ટલ જો પ્રથમ વખત ઓપન કરી રહ્યા હોય તો સૌપ્રથમ આપણે એને રજિસ્ટર કરવું પડશે, ત્યારબાદ જ લોગિન થશે। તો અહીંયા રજિસ્ટર કરવા માટે મિત્રો અહીંયા જે રજિસ્ટર છે તેના પર ક્લિક કરવાનું છે। રજિસ્ટર પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપણને બે પ્રકારના ઓપ્શન જોવા મળે છે, તેમાંથી આપણે સ્કૂલ છે તે પસંદ કરવાનું છે। તો સ્કૂલ પર પસંદ કરવાનું છે। સ્કૂલ પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપણને આવો ઇન્ટરફેસ જોવા મળે છે। તો સૌપ્રથમ આપણે આપણી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરવું પડશે। રજિસ્ટ્રેશન કરવા માટે મિત્રો તમારા સ્કૂલનો યુડાઇસ કોડ અને કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ જે બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરો। કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ જે અહીંયા વેરીફાઈ યુડાઇસ કોડ છે તેના પર ક્લિક કરવાનો રહેશે। વેરીફાઈ યુડાઇસ પર ક્લિક કરતા મિત્રો તમારી સ્કૂલના પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર એન્ટર કરો, ત્યારબાદ સ્કૂલનું ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે। અહીંયા આપ જોઈ શકો છો બાજુમાં આપણને અહીંયા જોવા મળશે કે ભાઈ તમારી સ્કૂલનું જે ઈમેલ એડ્રેસ શું છે અને પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર, આ બંને અહીંયા આપણે બાજુમાં એન્ટર કરવાના છે। ત્યારબાદ મિત્રો અહીંયા જે સેન્ડ ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું છે। સેન્ડ ઓટીપી પર ક્લિક કરતા મિત્રો અહીંયા તમારા જે મોબાઈલ નંબર અને જે ઈમેલ એડ્રેસ છે તેના પર એક ઓટીપી જશે, તે ઓટીપી અહીંયા એન્ટર કરવાનો છે। જો મોબાઈલ નંબર ઉપર ઓટીપી ના આવે તો ઈમેલ એડ્રેસ ચેક કરો, તેના પર ઓટીપી આવશે, તે ઓટીપી એન્ટર અહીંયા કરવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ મિત્રો અહીંયા વેરીફાઈ ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું છે। વેરીફાઈ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે તમારા સ્કૂલનું રજિસ્ટ્રેશન થઈ જશે। ઓટીપી એન્ટર કર્યા બાદ મિત્રો જે અહીંયા વેરીફાઈ ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું રહેશે।
ત્યારબાદ મિત્રો જે અહીંયા ચેકબોક્સ છે એક્સપાયર ટર્મ્સ એન્ડ કન્ડિશન તે ક્લિક કરી લેવાનું છે, ટીક કરી લેવાનું છે. ટીક કરી ને મેક સ્કૂલ ઓન બોર્ડ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારું જે રજિસ્ટ્રેશન છે તે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો સક્સેસફુલી રજિસ્ટ્રેશન વિદ્યાંજલિ પોર્ટલ પર થઈ ગયું છે. મિત્રો રજિસ્ટ્રેશન થયા બાદ હવે આપણે લોગિનની પ્રક્રિયા કરીશું. લોગિન કરવા માટે અહીંયા આપ જોઈ શકો છો જમણી બાજુ લોગિન છે તેના પર ક્લિક કરવાનું છે. લોગિન પર ક્લિક કરતા મિત્રો જે અહીંયા સ્કૂલ નામનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે. સ્કૂલ પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપણને આવો ઇન્ટરફેસ જોવા મળે છે. ત્યારબાદ અહીંયા યુ ડેશકોડ છે તે તમારી સ્કૂલનો ડેશકોડ એન્ટર કરો. હું મારી સ્કૂલનો ડેશકોડ એન્ટર કરું છું. ત્યારબાદ જે લોગિન વિથ ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું છે. જે ચેકબોક્સ છે તે ટીક માર્ક કરી લેવાનું છે. તમે લોગિન વિથ ઓટીપી કરશો એટલે કે તમારા જે સ્કૂલના પ્રિન્સિપાલનો જે મોબાઈલ નંબર છે અને જે ઈમેલ છે તેના પર એક ઓટીપી જશે. તેનાથી આપ લોગિન થઈ શકશો. હવે બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરો. ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું છે. સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે કે તમારા જે પ્રિન્સિપાલ છે તેમના મોબાઈલ નંબર અને જીમેલ પર એક ઓટીપી જશે. તે ઓટીપી અહીંયા એન્ટર કરવાનો છે. ત્યારબાદ જે બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરો. અને લોગિન પર ક્લિક કરો. તમે લોગિન પર ક્લિક કરશો એટલે તમારી જે સ્કૂલનું જે વિદ્યાંજલિ પોર્ટલનું જે ડેશબોર્ડ છે તમારી સ્કૂલનું તે ઓપન થઈ જશે. લોગિન પર ક્લિક કરતાં અહીંયા આપણને આવો ઇન્ટરફેસ જોવા મળે છે. અહીંયા આપ જોઈ શકો છો આપણે આપણી સ્કૂલના ડેશબોર્ડ પર આવી ગયા છીએ એટલે કે લોગિન થઈ ગયા છીએ. અહીંયા આપ જોઈ શકો છો જે ડેશબોર્ડ આપેલું છે, એક્ટિવિટી આપેલું છે, જે એસેન્શિયલ મટીરિયલ આપેલું છે, પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ, એમ આપણને અહીંયા અલગ અલગ પ્રકારના આપણને અહીંયા મેનુ જોવા મળે છે. મિત્રો આપણે જે સ્કૂલની જે માગણી છે, જે જરૂરિયાત છે તે પસંદ કરવા માટે અહીંયા જોઈ શકો છો પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ પર ક્લિક કરશો એટલે અત્યારે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે જે આપણા જિલ્લા લેવલે જે થીમ છે એ અત્યારે ક્રિએટ કરવામાં આવી નથી એટલે અત્યારે અહીંયા આપણને આ પ્રકારની એરર જોવા મળે છે. જ્યારે જિલ્લા કક્ષાએ જે આ જે થીમ છે ત્યારે ક્રિએટ થઈ જશે ત્યારે એ પ્રકારની આપણને એરર જોવા નહીં મળે. મિત્રો જ્યારે આપણે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા આપણને પ્લસનું નિશાની આવશે. અત્યારે આપણને જોવા મળતી નથી. જે પ્લસની નિશાની પર તમે ક્લિક કરશો એટલે 4 પ્રકારના પ્રોજેક્ટ જોવા મળશે. 4 પ્રકારના પ્રોજેક્ટમાં તમારે જે વસ્તુની માગણી જે કરવાની હોય તેના પર તમે સિલેક્ટ કરશો, ત્યાંથી પસંદ કરી અને જે તમારી જરૂરિયાત છે તે માગણી કરી શકશો.